ચોખા ચોરીના ગુનાના કામે 5 આરોપીઓની ધરપકડ કરતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના તરફથી મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગના તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા અને તેઓ શ્રી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક પેટ્રોલિંગ રાખવા જણાવેલ હોય અને તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાંધીધામની સામેના ભાગે આવેલ એસ પોદાર ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં નંબર 16 જે લીલાધર પાસુ ફોરવર્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ વેપાર અર્થે ભાડે રાખેલ હોય અને તેની અંદર ચોખાની બોરીઓનો જથ્થો સંગ્રહ કરી રાખેલો હતો। તે ગોડાઉનનું શટર ઊંચું કરી અજાણ્યા આરોપીઓએ ચોખાની 40 કિલોગ્રામની બોરીઓ નંગ 120 કિંમત રૂપિયા 4,08,000ના મુદ્દામાલની ચોરી કરેલ હોય, જે બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના અનુસંધાને ચોર આરોપીઓની માહિતી મેળવી તેમને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એસજી ગોજિયાએ સૂચના કરેલ અન્વયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હ્યુમન સોર્સથી મળેલ ખાનગી બાતમીના આધારે ચોખા ચોરીના ગુનામાં કામે સંડોવાયેલ આરોપીઓને કીડાણા ગામના આજુબાજુના અલગ અલગ વિસ્તારમાંથી 5 આરોપીઓને પકડી પાડતી તેમની પાસેથી ચોરીમાં ગયેલ ચોખાની બોરીઓ કબજે કરી તેમની ગુનાને કામે ધરપકડ કરી આ ચોરીના ગુના સામે સંડોવાયેલા અન્ય વધુ આરોપીઓને પકડી પાડવા માટે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે।